અને આવી રીતનું શેકલું ને એ પાછું જમરૂખ ખાતું હોય ને એ મારા વાલા જોવાની કાંઈ મજા આવે. સારું ન હોય તો પાછા કાઢી નાખે. એવા કબૂતર પાછું હોશિયાર. નો સારું હોય તો કાઢી નાખવાનું. બોલો. ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં થજો ને મજામાં રહેવાનું. આંદોલન તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. પણ ગુડ નાઇટની જેમ થવાનું છે. આજમાં તમને ખાલી જરીક એવી ક્લિપ દેખાડવાની છે. હું દેખાડવાની છે ખબર છે મારા વાલા? મેં આને પહેલા બ્લોગ પૂરો કરીને યુટ્યુબમાં શેર કરી દીધો હમણાં ઘડીક પહેલા. એટલે કે આપણે હુસતું હતું ને જેવું થયું બ્લોગ પૂરો કરી દીધો એમ. હા, બાય બાય નહીં કહેતો. પછી છે ને એટલા માટે આમ જો મેં કીધું કે આજ વરસાદ આવે તો આ ન આવે ને તો કાંઈ નહીં એમ કહેતો હોય. આના પહેલાના બ્લોગમાં તમે બધે જોયું. પણ આ ક્લિપ મારે નો સેટ કે ઉતારવી પડી. કેમ કે ઓલામાં છે ને ઓલી ક્લિપમાં મેં તમને કોઈને વરસાદ નહોતો બતાવ્યો અને વરસાદ આવ્યો નહોતો. તાતીશ ને હું કૃષ્ણા પલ્લી જાય. હા, હું કૃષ્ણા પલ્લી જાય ને તોય તેને મારા વાલા બેઠા છે ને આ બધાને તમને બતાતું છે. તો પાણી ઉતરે છે અહીંયા. મતલબમાં હા, પછી જો અહીંયા તો પાણીના માદળા ભરાઈ ગયા જેવું લાગી રહ્યું છે. અમારે ફૂલઝાડ બોળઝાડ બધું પલ્લી ગયું અને અહીંયા તો માદળું થોડું ભરાઈ ગયું છે ઓલા પણ. બાકી તો વરસાદ આવ્યો મારા વાલા, વરસાદ આવ્યો. ઓલા પણ આનંદભાઈ વ્યાઈ ગયા છે હુવા જો હુતા ખાટલામાં. મેં એને કીધું વરસાદ આવશે તો કે નહીં આવે. મેં કીધું આજ છે ને વરસાદ આવે ને તો થાય એમ. પણ હકીકતમાં આવ્યો, મારું માન રાખ્યું અને પાછો સોડોક નહીં પાણ મેં આવી ગયો પાછો અત્યારે હતી. અને અહીં તો શરૂ છે કન્ટિન્યુ. કેટલા કઈ ખબર નથી. મેં હાસું કીધું તો પછી યાર હાસું જ કહીએ આપણે. દોસ ખબર પડે અહીંયા આ દોસ મારો લે. કોણ છે કૃષ્ણા? કાદલ તો માર્યો. ઓય બાપા કઈ દેખાતું ને કાળું ધબ આવ્યો કે મેં આવ્યો ને મસ્ત મજાનો મેં આવી ગયો. અમારે ગરમી થતી હોય થોડુંક ટાટું વાતાવરણ થઈ જાય એટલે સારું પડે. તો બધાને કેવું કીધે જય માતા જય દ્વારકાધીશ. બધાને જય માતાજી જય દ્વારકાધીશ. ફાઇનલી આજે અમારે વરસાદ આવી ગયો છે. હાલના કેટલા વાગ્યા આવી ગઈ ખબર નથી પણ જમી કાઢી નવરા થઈ રહ્યા છીએ હજી. પણ મતલબ 8 ઉપર કઈક થઈ ગયેલું છે. જોઈ લઈ પેટ 8:30 છે. વરસાદ હજી શરૂ છે. કાંઈ વાંધો નહીં, મજા આવી. ઓ ગાઈસ, હજી વરસાદ શરૂ છે. માદળા તો ભરાઈ જાય. 30 ને લેવા છે. નેન્સી બરફાજી પણ નેન્સી આવી નથી. તો હવે છે કે આપણે વેટ કરશું એની આવે ત્યાં સુધી બેસી બાય. હું તો બહાર બેઠો પણ અહીં પતરા નાખે છે એટલે થોડો ફાયદો પડે એ મજા આવે. ફેમિલી હવાર પડી જશે. વરસાદ સાંજે આવી ગયો ઘણો બધો એમ તો પછી રહી ગયો. અને હવાર પડી જશે અને હવાર પછી આપણે જમી પણ લીધા છે. જમીને હવે બેઠો છું. નિશાળે રહેતો જાવ અને મારે જવું છે સમિતિએ બોલે તો રાશન લેવા. તો એવું બધું છે અપડેટ આપી. કબૂતર બેઠા છે જો અહીં મસ્તીના. જો એક અહીંયા બેઠું છે ગઈશ. એને ખબર છે કે મારો જ વિડીયો ઉતારે એટલે હું જોવે જો કેમ જોવે ગઈશ. એવું છે તો હવે છે ને ફટાફટ જઈ ત્યાં જવાનું છે. ભૂલે જ ઘડી રાશન લેવા સમિત કે ઘઉં ચોખા લેવા. એટલે હું છે ને મારા વાલા ગાય ગાવી એવો ગામમાં જઈને ત્યાં ઉતારીને સમિત લેટ બંધ હતી અને શેકલા આવ્યા. આમ જો નવીન જાતનું શેકલું આવ્યું તમને હું બતાવું યાર. હોય બાપા એ કેવું શેકલું ફેમિલી. અને સાસે મૂઈશું અને આવી રીતનું શેકલું ને એ પાછું જમરૂખ ખાતું હોય ને એ મારા વાલા જોવાની કાંઈ મજા આવે. ઓય નલ નીરુ જાતો ઘડી ગેઠેલી ઘડી વેલપા વીધો તને તને મારી હું એક એલા એક અહીંયા છે ફેમિલી. આમ જો એક અહીંયા છે પણ આ જમરૂખ ખાવાની વાટે બેઠી છે. જમરૂખ વગીની પણ આ હાઠીકડા ચોખા છે શેકલી રવાજી. બાકી અહીંયા તે કતી અહીં જરી કેમ એ આ નવા પક્ષી જોવા મળ્યા જિંદગીમાં પહેલી વાર. એવું લાગે ત્યાં છે દઈશ. હા એ આનંદભાઈ જો આનંદભાઈ આવી જાય અમારે. એક ઉડી જઈ હજી એક આનંદ એક હતો જો આનંદ એક ને યાર લાલ મોઢાળો એમની હાવ કોઈકનું નામ આવડતું ને તો કહેજો. આ પક્ષી પહેલી વેલા આવ્યા અમારે અહીંયા જમરૂખ ખાવા. એથી પાકાય જેમ તેમ બ્રાન્ડ છે કેટલા બોલો. તો હવે બકાલું થોડુંક ઉતારવાનું છે તો એ તમને ઘણું બધું દેખાડવાનું છે યાર. બિના જ રોકાતી મજા આવે તો મારા વાલા પાછું આવી ગયું છે. અને આમ જો ભાઈ એ લીંડી નહીં પાડો ને ભાઈ. ખાવું તો ખાવાનું ખાલી કેમ ખાવાની સ્પીડ કેમ એમની જમરૂખ હજી હાવ કાસું નથી અને હાવ પાકેલી નથી તોય વસોડી દા. એ લે બીજું આવ્યું તો ઓલું વયું ગયું એમ છું ગાઈસ. હવે આનો વારો. હા હવે આનો વારો આવ્યો તો લે લીંડિયું કેમ પડે. ખાતા હતા ને કાઢતા હતા બાપ પેડ વાળા શીખલા.
અને છે ને મજા આવી ચાલો ડીટીયુ તો એ આમ તો ડીટીયુ એની રાવા દીધું બોલો થડમેલી ઉપડે છે બાપ જો તમે ગાય કે આખું જમરૂખ ખાઈ જાય એટલે કેટલી પીડમાં મેં તમને બતાવ્યું આખું જમરૂખ ખાઈ જ જાય બોલો આગળ કેટલું હતું તો કરી જાય પૂરું હવે એવડું ડીટીયુ છે તોય ખાઈ જ જાય લ્યો બોલો આમ એલા પણ આમ મારો બેટું આમ ઠાકી દઈ કા ઠાકી દઈ થોડો ભાઈ હું તો સાકું પગાર લઈને આવી છું એવું છે પીણો સોટી દે માથામાં આગળ ગાહડી રહી ખણ્યું એટલે પેણો ભેરો હોય માથામાં એવું છે તો ચાલો ફટાફટ કામે સડી ભાવનગરથી આપણે બૈયારણ એવું તમને ખબર હોય તો ભીંડાનું એ ભીંડા અમે બે જણા ઉતરવા આવી જશે અને ફાઇનલી કન્ટિન્યુ ભીંડા આવ્યા ખરા હો ભાઈ કા આવ્યા મેં છે ને મારે થોડુંક સોપામાં મોડું થઈ ગયું હું પણ સોંપી દીધા હા પણ આવ્યા પણ નાના નાના હે ને તો ભીંડા આવી ગયા હાવ નાના નાના તો ભીંડા આવી જાય ને આપણે બે વખત તો પાણી પાયું કાંઈ વરસાદ નતો આવ્યો ને ત્યારે મેં 2 વખત પાણી પાઈ દીધું આમ જો હાવ નાના નાના બસા એવિડેન્ટલી એટલે લગન ભીંડો ખાલી તો એને કેવું હિંગ આવી ગયું મસ્ત મસ્ત આવી ગયો ને તો પછી યાર ઉપર લઉં ઉપાડી લેવાનું ને મુરત કલાકો માતાનું નામ લઈને ડાટા વળી જાય બીજું હું કે હે દેશી ભીંડા હે વાહ મસ્ત હા તો ચાલો થોડાક ભીંડા ઉતાર લઈ અને પછી પાછું બીજું બકાલો ઉતારવાનું છે આજમાં જાજુ બધું આમ એ છે ને ધંધો શરૂ કરેલો છે ઓનલાઈનનો ઓનલાઈન બકાલો જવા દેવાનું છે કાંઈ પણ બકાલો તો ભાઈ બીજું કાંઈ ઓનલાઈન નહીં પાછું એથી ગામમાં જ ગામની બહાર નહીં હો ભાઈ ગામમાં ઓનલાઈન કરવાનું છે અમારે બાકી બહાર દેવા દઈને તો અમારે ટાટિયા અધર ચડી જાય એવું થાય અને આવી રીતનું બધું છે ઓલા પણ મસ્ત હિંગું છે બે આમ જુઓ કેવું છે જોરદાર સરસ તો જો કે લાટ નથી ખાલી મોટા થાય ને પછી 250-300 ગ્રામ ભીંડા હશે હે મોટા થાય કે હા પછી આવી છે હજી વરસાદ આવી જાય એટલે વચ્ચે હા એમ થાય અહીંયા પાછો ઓવર પડે આ મકાન ઝૂંપડું છે કે આ નીરાવનું ઝૂંપડું એમાં પવન આની પાસે નથી આવતો ને એટલે નથી વધતું એવું લાગે ચાલો તો ફટાફટ તોડીએ કા તો ફેમિલી ભીંડા ઉતરી જશે મારા વાલા એટલા ઉતરણ પેલા 250 ગ્રામ છે લાળું તો છો આમાં અથડીમાં આંગળીમાં બધે ગળી ગયું કા લાળુ પેકેટ આમ ખાલી થઈ હતી લાળુ વાળા છે એટલે કે દેશી હોય ને એને લાળુ હોય એવું હોય ને લાળુ વાળાનું શાક છે ને બહુ મસ્ત સ્વાદવાળું હોય એવું મને જાણવા મળેલું છે આવી રીતના કંઈક વાદળા બદળ આવે છે ને કાલમાં હું કહેતો વરસાદ આવી છે આજે આવી ગયો મેં તમને આજે દેખાડી દીધો અને હજી કીધું કે આજે વરસાદ આવશે ખરો કદાચ આજમાં નક્કી નહીં કહેતો પણ આવશે ઘર માટે જોતા જોઈ છે ફેમિલી શેકલી આવી પછી પાછા આપણે ઘરે આવ્યા ભીંડા તોડીને ભીંડાવાળા તો ઓલા પણ બેસી ગયા અને મેં હશે કે ઘઉં નાખ્યા કબૂતરથી 2 કબૂતર આવ્યા સરવા અને હાવ નજીક જ છું ફેમિલી તો એ તેને 2 માં લેકે બીતાઈ નથી અને કેવા મસ્ત દાણા ખાઈ ઘઉંના જવો કેમ ખાઈએ કહીશ સારું ન હોય તો પાછા કાઢી નાખે એવા કબૂતર પા હોશિયાર ન સારું હોય તો કાઢી નાખવાનું બોલો છે ને જોરદાર હાલો તો તમે ખમડો પાછું બકાલ તોડા દઉં કે જાઉં તો ચાલો સહી એ પડતાની ટકલું બસ તો છે ને ફેમિલી આપણે તુંબડું થઈ જશે એક મોટું તો બાર અહીંયા જો સોડા તોડવાનું શરૂ કરી દીધું કબૂતરા જોયા પછી કબૂતરા પછી આ બે બેનું ગોચ્યું અને તુંબડું સાકવા મજા જ નેન્સી પાડતીને ઊભી રાખીશું તું સાકું લેતે પેલા ટકલું બસ સાકું લાવો હવે એને કહીએ પેલા હાલો પેલા એક ઉતર લો ગાઈશ પછી તમને બતાવું તો તુંબડાનો વહીવટ કરી લેખો છે અમે કવડું તુંબડું બાપરે બાપ હાવ કૂણું છે જેમ થઈ ન ખૂતાડો નથી પણ આમ કૂણું છે દેખાવ નહીં કૂણું છે ને આમે હાવ કૂણું છે તો તડકે પીડ્યું એટલે તમને લીલું નહીં દેખાતું બાકી મસ્ત હાવ કૂણું છે અને એ કાંઈ નાનું નથી 2.5-3 કિલોનું નંગ છે અહીંયા છે ને ઘીહોડા 2 ગઢા થઈ જતા ભેહું નિર્વાધો હોય પછી અહીંયા છે કે ઓય બાપા ગરમી રગડ હાલવા મળ્યા મને તે અને અહીંયા તોડે છે સોડા ગાઈસ સોડા બોલે તો ગવાર આને કેમ ખાવાના હોય સોડા છે આને કેમ ખાવાના હા અહીંયા એટલે કે એટલે નીકળે સાલ કેવી આવી તો આ નકશે ને એવી સાલ નીકળે સેમ ટુ યુ એ મારું કારેલું માથે નાખો મારું ફેવરેટ કારેલું બાપરે બાપ કોઈ ભાડે નિયમ રાખો ને મારે તો પાછા એકલા કારેલા જ ખાવાના હોય ઘીહોડા ગઢા થઈ ગયા આમાં 2 તુંબડા બનાવી લેખા આપણે એક વખત અને ઓલા પણ એક છે એવું છે હાલો તો ફટાફટ કામ શરૂ છે તડકો યાર મારા ભાઈ તડકો નેક્સ્ટ લેવલ કા તડકા નીકળી જાય ફેમિલી તમે જોઈ શકતા છો બકાલો ચોટી ગયું છે આપણે ગાઈસ આ છે સોડા અને કરકાબડા સોડા મિક્સ બનાવવાનું બહુ મસ્ત બનશે કારેલા છે એટલે એવડા મોટા કારેલા ના થઈ ગયા એ સોડા ને ફરિયામાં હતા બોલો એક વાર 3 ભેગા પીડ્યા જી લે તોડી લીધા તો બધે લઈ નોખા કાકડી સડી તોડ્યું
નાઈ લે ખાલી ના ટકા બસ ને નવરાણ છે કા નાવાનું છે ને તો ટકા બસ વાર છે હો નહીં કાકડી તોડવા આવો હા જાવ ઠેલે ભરલો ને હા મારા વાલા હું ટકલું બસ ને કાકડી તોડવા આવી જશે આવ્યું નાનું છે ને એ તોડવાનું છે બાકી આવા કાકડા તો આમ જો કેટલા કાકડા છે જોવાય બાપા આમ તો જોવો તમે યાર કોઈ ખાતો જ નહીં પણ આમ જો હજી કુણ્યું છે પણ મોટી થઈ ગયું મતલબ એમ હવે કોઈ ખાહે નહીં એટલે આપણે મોટી તોડવાની થાચ્યું નથી આ બિયારણ માટે પાકવાનું છે હા થોડાક દીમાં પાક છે બાપ કવિડા દાંડા થઈ ગયા ઓ માય ગોટ આમ જો ઓલા આંબાની થળિયામાં બે પીળ્યા મોટા મોટા કાકડા હવે તારી નાની હોય તો તોડી કાટક બસ તો ચાલો ફટાફટ ઉતર લઈ કાકડીઓ કાકડી તોડીને એવો ને એક ભેગીને બેસી ગયો તડકો યાર દોન્યાનો આવા વાદળા થતા હોય ને પછી મારા વાલા આવા વાદળા હલાવતા હોય પછી તડકો ન હોય તો બીજું શું હોય કહો જેટલા વાદળા થાય એટલે ડબલ તડકો ને ગરમાટો થાય વરસાદ આવે તો થાય નકર કાંઈ થાય નહીં પણ કાંઈ વાંધો નહીં નજારો સારો છે બેહા લાયક તેવું ઘડીક બેઠો છું કામ ઘણા પછી અપડેટ આપ ચાલ દેવાનું હતું ઓનલાઈન દીધી દીધું પાણી આવે છે ટીપણું ભરાઈ ગયું છે ઘણા વર્ષોથી નાહ્યો નથી તો આજ નાહી લાખું ગાઈસ પછી મળું નાહી ફેમિલી હું છે ને જેવો તેવો મારા વાલા નાહી લેખો બાટીને ધબધબાટી એમ તો હવે નાહ્યો એક વસ્તુ સોળાયું હાથે પગે મજા આવી ગઈ બહુ આમ જો વાદળા થયા પાછા તમને બતાવવા હાટુથી મેં યાર ક્લિપ લીધી છે આમ જો વાદળા યાર જોઈને હું ખુશ થઈ ગયો યાર પછી ના છે પછી આમ જો વાદળા ઘડીએ ઘડીએ બતાવું તમને યાર બધાને કેમ કે ગમતા હોય તો બતાવું બાકી મને ગમે તો હું આશા રાખું છું કે તમને બધાને આવો નજારો જોવો ગમતો હશે પછી તો મને કાંઈ ખબર નહીં તો હવે બપોર થવાના છે તો આપણે બનાવશે રસોઈ આજ ભાઈડા બનાવશે રસોઈ તમે જવો ને પછી આવો બધા જમવા તો ફેમિલી સાહેબ છે ને ખાઈ પીને નવરાથી હોઈ ગયા બોલો આજ છે ને મેં સાહેબ પાસે શાક બનાવડાવ્યું પછી ખાધું ને પછી નાયા અને પછી હોઈ ગયા જવાય તા હુતા અહીંયા આજ છે ને અહીંયા બહાર હુતા કેમ કે આજમાં અમારે છે ને બુધવાર છે બુધવારે અમારે લેટ હોય જ નહીં એટલે અમારે છે ને ફોનમાં બધા સાથે છે ને એક દી અગાઉ કરી રાખવું પડે અને બુધવારના દિવસે આપણે કાંઈ ફોન બોન કાંઈ જોવાનો ટેમે ન હોય ટેમની પણ હોય જ નહીં જોવાનું કેમ કે સંજીભાઈ છે ને સવારના પરમાં ફોનમાં સાથે ફૂટવાડી જાય આખો દી લેટ હોય નહીં એટલે આપણે કાંઈ જોવાય નહીં ને સાહેબ છે ને અહીંયા હુતા છે આજમાં તો જોવાય એને અહીંયા છે ને પંખો બાંધ્યો છે અહીંથી નમથી નમથી સામે કંઈક ડીસરી હતી તો એ ડીશ ઉપર છે ને આ પંખો ફરે છે ને સાહેબ અહીંયા હુતા છે જોવા કેમ હુતા જોવા હતા ને અહીં નેન્સી બેન હુતા પણ એ હું જાગી ગયા એવું બધું છે ને સાહેબ હુતા હતા ને ઘડી ખુલ્યા દે ને આપણે કપડાને એવું બધું ધોતા હા તો કપડાં ધોઈ જશે અને અહીં જો મેં સોળી હૂકવેલી હતી અહીંયા સાયું આવી ગયો છે પછી આમાં હૂકવેલા હતા મગ તો આમાં સાયું આવી ગયો તો હવે છે ને આને ફોલવાના છે તો અમે જો આપણે થોડા ઘણા ફોલેલા હે ટેમ રહીને એમ ફોલતી જાવ થોડા થોડા કાયમ ફૂકવતી જાવ એવું બધું હોય તો એટલે આજે ફોલવાના છે અને અહીં તો હુકલ સોળી છે અને અહીંયા છે ને સાહેબ ભીનાભાઈ પહેલ માંડવી લેવા હા કે તી થોડીક બાફી પણ આ છે ને બાફામાં બહુ કઠણ છે તે મેં વળી તડકે નાખી દીધી પછી તો છે ને બગડે નહીં મેં એમ સારું હાલો તો સાહેબ હવે જાગે પછી વાત કાંઈક સોળી કૂતરી આવી નેન્સી ઓલી પણ કૂતરી આવી જો ભાઈ ભાઈ નેન્સી બેન હું જાગી ગયા કા કઈ મજા આવી ખવાની મજા આવી ને મેં પંખો બાંધી દીધો હતી હે ખવાની મજા આવી કે મજા આવી કૃષ્ણ આગળ હોઈને જાગી પછી નેન્સી જાગી અને કેવલભાઈ હમણાં જ થઈ ગયા જો આમ કેવલભાઈ જાય રમે એ કેવું એ હા ટીંગો હા હા એ જો અહીંયા ટોસે હે એને આગળ અહીંયા બેહાડ્યો મેં અહીંયાથી જાગ્યો છે હમણાં ધનજી કૃષ્ણા નેન્સી ત્રણે ભરો ગયેલા છે મેલડીમાંના મંદિરે રાસ ડિસ્કો કરવા અને આપણે આ બ્લોગ પૂરો કરીશું મળશું બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય કરી દેજો